નમસ્તે. 1998માં મેં કરેલા હિમાલય પ્રવાસના પુસ્તક યાત્રા પરિણામ રમણીયામાંથી થોડાક પાના વાંચ્યું ત્યારે આપણા રામલાલા જેલમાં હતા. પૃષ્ઠ 160થી 163 સુધીમાંથી થોડુંક વાંચવું છે. અયોધ્યામાં શ્રીમદ વાલ્મીકી રામાયણ ભવન દીઠું. વચમાં મહર્ષિ વાલ્મીકી અને આજુબાજુ લવ અને કુશ ઊભા હતા. મેં રામરક્ષામાંથી એક શ્લોક ગણગણી વાલ્મીકીની વંદના કરી. કુહ્યંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખામ વંદે વાલ્મીકી કોકિલમ. મંદિરમાં આરસની ભીંત પર સમગ્ર વાલ્મીકી રામાયણ સંસ્કૃત લિપિમાં જ કાળા અક્ષરે અંકિત કરાયેલું હતું. ભવ્ય, અતિ ભવ્ય. શ્રીમદ ભાગવદ્ ગીતા આવી રીતે ભીંતો ઉપર અને સ્તંભો ઉપર લખાયેલી મેં ઘણા મંદિરોમાં જોઈ છે, પણ વાલ્મીકી રામાયણ આવી રીતે લખાયેલું તો અહીં જ જોયું. મેં એમાં મને આવડતા શ્લોકો શોધ્યા, વાંચીને ખુશ થઈ. અયોધ્યાકાંડમાં શ્રી રામ સાથે વનમાં જતા લક્ષ્મણને માતા સુમિત્રા કહેતા હતા કે રામમ દશરથમ વિદ્ધિ મામ વિદ્ધિ જનકાત્મજામ અયોધ્યામ અટવીમ વિદ્ધિ ગચ્છતાત યથા સુખમ. તને ક્યાં વનવાસ મળ્યો છે? તું શું કામ મફતનો હેરાન થવા જાય છે? આવું બોલવાને બદલે સુમિત્રા બોલ્યા કે રામને દશરથ સમજજે, સીતાને મા સમજજે, અટવી એટલે કે જંગલને અયોધ્યા સમજજે. હે પુત્ર, સુખીથી જા, ગચ્છતાત યથા સુખમ. કિષ્કિંધા કાંડમાં સુગ્રીવે દેખાડેલી સીતાના ઘરેણાની પોટલી વિશે શ્રી રામે પૃચ્છા કરી કે હે લક્ષ્મણ, આ ઘરેણા તારી ભાભીના લાગે છે? ત્યારે લક્ષ્મણે ઉત્તમ ચારિત્ર્યના પ્રમાણ સમ ઉત્તર આપ્યો કે નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે નુપુરે ત્વપી જાનામી નિત્યમ પાદાભિવંદનાથ. હું આ બાજુબંધો કે કુંડળોને ઓળખતો નથી, પણ આ નુપુરોને ઓળખું છું, કારણ કે ભાભીને પાયવંદન કરતી વખતે મેં નિત્ય એ તેમના ચરણોમાં જોયા છે. લંકાકાંડમાં વિભીષણ રામજીને શરણે આવ્યા ત્યારે સૌએ તેને નહીં સ્વીકારવો જોઈએ એવો મત આપ્યો. ત્યારે રામે કહ્યું કે સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચેયાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામી તદ્વ્રતમ મમ. એક વખત પણ જો કોઈ મારે શરણે આવીને હું તમારો છું એમ યાચે તો હું તેને અભય આપું છું. એ મારું વ્રત છે. વાહ! રામાયણના પાત્રો તે પાત્રો નથી પણ પ્રેરકો છે. આવા ઉત્તમ અનેક શ્લોકોનો રામાયણ ખજાનો છે, પણ અમારે તો તે ઉપરાંતનું પણ ઘણું બધું જોવું હતું. તેથી વાલ્મીકી લિખિત આ પૌલસ્ત્યવધ મહાકાવ્યને નમસ્કાર કરી અમે આગળ ચાલ્યા. નૃત્ય ગોપાલદાસ મહારાજને હાથે પ્રસાદ ગ્રહણ કરવાનો લાભ સૌ યાત્રીઓને મળ્યો. કાર સેવા વખતે આ નૃત્ય ગોપાલદાસ મહારાજે સર્વે કાર સેવકોને સમગ્ર કાર્યક્રમ દરમિયાન જમાડેલા. હજુ તેઓ હિન્દુ ધર્મના રક્ષણ અને ઉત્થાન માટે કર્મયોગ કરી રહ્યા છે, તેથી તેમને સહાય કરવા 200 રૂપિયાની ટાઇલ યાત્રીઓ પાસે નખાઈ રહી હતી. મેં એમાં મારા 200 રૂપિયા નોંધાવ્યા. રેતીની ગુણો પગ સાથે બાંધીને સરયુમાં ડૂબાડી દેવામાં આવેલા અસંખ્ય કાર સેવકો તથા પોલીસોના અત્યાચારને કારણે રક્તરંજિત થયેલું તે વખતનું અયોધ્યા અને મુલાયમસિંહની અમુલાયમતા, આ બધું મને યાદ આવ્યું. મન ખાટું થઈ ગયું. ત્યાં એક ઓશરીમાં કાર સેવામાં શહીદ થયેલા રામ ભક્તોના આત્માની શાંતિ માટે શ્રી રામ જય જય રામની અખંડ ધૂન શાંતિપૂર્વક ચાલી રહી હતી. એક કક્ષમાં શાંતાકારમ ભુજગશયનમ એવા રંગનાથ ભગવાન આરામ ફરમાવી રહ્યા હતા. યહાં સીતાજી દુલ્હન બન કે આઈ થી, એક ભવન દેખાડતા કોઈ સાધુ મહારાજે જણાવ્યું. એ ભવનની વચ્ચે વળી ભગવદ્ ગીતાના શ્લોકોથી અંકિત સ્તંભ હતો. અયોધ્યામાં દશરથ રાજાનો વિશાળ મહેલ, દશરથ મહલ, બડી જગા, કનક ભવન, જાનકી વાટિકા વગેરે ઘણા સ્થળો દર્શન યોગ્ય હતા,
પણ એ બધું ચઢાણ ઉપર હતું. ચઢાણ અને પગથિયાથી અમે હવે તંગ આવી ગયા હતા, તેથી તે જોવાનું માંડી વાળ્યું. હનુમાનજીના મંદિરો અહીં ઘણા હતા. અમે એકાદ મંદિરે દર્શન કર્યા. એક શેરીમાં ચાલતા ચાલતા એક મહાલયના રવેશમાં અમારી નજર ગઈ તો ત્યાં મહાલયના ઓરડા ભણી મુખ રાખીને હનુમાનજી એક પગ ઊંધો રાખીને અને બીજો પગ ગોઠણથી વાળીને ઊભો રાખીને તેમની લાક્ષણિક અદામાં બેઠા હતા, હાથ જોડીને. રામજી ભગવાન ત્યાં રહેતા હશે ત્યારે હનુમાનજી આમ બેસતા હશે, કોઈ આજ્ઞાની રાહે બેસતા હશે. પછી અમે જ્યાં કાર સેવા થયેલી તે સ્થળ જોવા ગયા. પુરુષ પોલીસો પુરુષ યાત્રીઓની અને મહિલા પોલીસો મહિલા યાત્રીઓની કપડાં ફંફોસીને તલાશી લેતા હતા અને પર્સ કેમેરો વગેરે અંદર લઈ જવા દેતા નહોતા. અત્ર તત્ર સર્વત્ર લોખંડના પાઇપોની મજબૂત રેલિંગ કરેલી હતી. એમાં થઈને ચાલતા ચાલતા અમે કાર સેવાના તે બહુ ચર્ચિત ઐતિહાસિક સ્થળે ગયા. ત્યાં કંતાનનો ચોરસ તંબુ બનાવેલો હતો અને એમાં રામલાલા બિરાજમાન હતા. પૂજારીજી સેવા કરતા હતા અને દ્વાર પર પૈસાની ભેટ નાખવાની પેટી હતી. ત્યાં બંદૂકધારી પોલીસો બેઠા હતા. લો, ये हैं आपके रामलाला, यहाँ से दर्शन करके लौट जाइए. ઓર્ડર છૂટ્યો. બિચારા ભગવાન જાણે જેલમાં પૂરાયા. શ્રી કૃષ્ણ તો જેલમાં જન્મેલા જ, પણ રામલાલાને તો ઠેઠ ઈસવીસન 1992થી જેલમાં પુરાવું પડ્યું, અને તે પણ પોતાની જ જન્મભૂમિમાં. મને ગળે ડૂમો આવી ગયેલો ત્યારે એવું મને યાદ છે. આંખે આંસુનું પડળ છવાઈ ગયેલું. આજે પણ આંખો અશ્રુપૂર્ણ છે, પરંતુ તે આંસુ રામલાલાના મંદિર પ્રવેશને કારણે આનંદના છે. રામલાલાનું એક સ્તોત્ર આજે ગાઉં, એવી કલ્પના કરીને ગાઉં કે હું જાણે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રતિષ્ઠા પામેલા શ્રીરામની સમક્ષ ઊભી છું. જાફરાબાદમાં હું અને મારા બાપુજી બોર્ડિંગના વિદ્યાર્થીઓને સ્તોત્રો શીખવતા. એમાં એક સ્તોત્રનો ઢાળ બહારથી વીરડાના મંદિરમાંથી રોજ પ્રાર્થનામાં આવતા એક વિદ્યાર્થી ભાઈએ બેસાડ્યો હતો. કદાચ એનું નામ દેવશંકર કે દેવકૃષ્ણ હતું, મને બરાબર યાદ નથી, પણ તેણે કરેલું સ્વરાંકન મને બરાબર યાદ છે. અમારી પ્રાર્થનામાં બહારથી ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો આવતા. સ્તોત્રનું નામ છે શ્રી રામચંદ્ર સ્તુતિ. ગોસ્વામી તુલસીદાસે રચેલી છે. શિવતાંડવ સ્તોત્રનો છંદ પંચચામર છે, તેમ આનો છંદ પણ પંચચામર જ છે, પણ અહીં ઢાળ ધીર ગંભીર ઢાળ છે. નમામિ ભક્તવત્સલમ કૃપાલુશીલ કોમલમ ભજામિ તે પદાંબુજમ અકામિનામ સ્વધામદમ નિકામશ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લકંજ લોચનમ મદાદિદોષ મોચનમ મદાદિદોષ મોચનમ પ્રલંબ બાહુવિક્રમમ પ્રભો પ્રમેય વૈભવમ નિષંગ ચાપ સાયકં ધરન ત્રિલોક નાયકમ દિનેશ વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ મુનિન્દ્ર સંત રંજનમ સુરારિવૃંદ ભંજનમ સુરારિવૃંદ ભંજનમ મનોજ વૈરિવંદિતમ
अजादिदेव सेवितं विशुद्धबोधविग्रहं समस्तदूषणापहम् नमामि इन्दिरापतिं सुखाकरं सताङ्गतिं भजे सशक्ति सायुजं शचीपति प्रियानुजं शचीपति प्रियानुजं त्वदङ्घ्रिमूलके नरा भजन्ति हीनमत्सराः पतन्ति नो भवार्णवे वितर्कवीचिसङ्कुले विविक्तवासिना सदा भजन्ति मुक्तये मुदा निरस्य इन्द्रियादिकं प्रयान्ति ते गतिं स्वकां प्रयान्ति ते गतिं स्वकां त्वमेकमद्भुतं प्रभुं निरीहमीश्वरं विभुं जगद्गुरुं च शाश्वतं तुरीयमेव केवलम् भजामि भाववल्लभं कुयोगिनां सुदुर्लभम् स्वभक्तकल्पपादपं समस्तसेव्यमन्वहम् समस्तसेव्यमन्वहम् अनूपरूपभूपतिं नतोऽहमुर्विचापतिम् प्रसीद मे नमामि ते पदाब्जभक्ति देहि मे प्रसीद मे नमामि ते पदाब्जभक्ति देहि मे पठन्ति ये स्तवम् इदं नराधरेण ते पदम् पठन्ति ये स्तवम् इदं नराधरेण ते पदम् व्रजन्ति नात्र संशय त्वदीयभावसंयुतम् त्वदीयभावसंयुतम्। जय श्री राम।